નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની વિવિધ મંત્રાલયની પાર્લામેન્ટરી કમિટી અંતર્ગત આવતી 3 સંસદીય સ્થાયી સમિતિઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ડોક્ટર હેમાંગ જોશીનો ભારત સરકારના શિક્ષણ મંત્રાલય, રમતગમત, યુવા તથા સાંસ્કૃતિક બાબતો અને મહિલા તથા બાળ વિકાસ મંત્રાલયની કમિટીમાં સમાવેશ થતા વડોદરામાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. ગુજરાતમાં માત્ર જૂજ સાંસદોને એકથી વધારે મંત્રાલયમાં સ્થાન મળ્યું હોય તેમાં પણ વડોદરાના સાંસદનો સમાવેશ કરવામાં આવ્યો છે. આધારભૂત માહિતી અનુસાર ડોક્ટર જોશીની કાર્યપ્રણાલીને ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં લઈને શિક્ષણ મંત્રાલય તથા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક બાબતોની સંસદીય સ્થાયી સમિતિમાં સમાવેશ કરાયો હતો. જોકે એ ઉપરાંત વડોદરા સાંસદનો મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલયની સમિતિમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં માજી કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ, ડોક્ટર સંબિત પાત્રા, બાંસુરી સ્વરાજનો પણ સમાવેશ થાય છે. અત્રે નોંધનીય છે કે ડોક્ટર હેમાંગ જોશીનો આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના ગવર્નિંગ બોર્ડમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.